સત્તાધાર વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. ભક્ત આપા ગીગા બાપુની જગ્યા એટલે કે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર અને અત્યારે હાલ તો તેના વારસદારો આક્ષેપો કરી રહ્યા છે. મહિનાથી ચાલી રહ્યો છે, અલગ અલગ માધ્યમથી આક્ષેપો થઈ રહ્યા છે ગુરુ ગાદીને લઈને, ત્યાં વહીવટને લઈને. હવે તમે એક પત્ર લખ્યો છે અને એની અંદર 11 જેટલા મુદ્દાઓ સાંકળી દીધા છે. આખી વિવાદ થી તમે પણ અવગત હશો. શું છે આખો મામલો? શા માટે એવડા મોટા આક્ષેપો થઈ રહ્યા છે? સૌથી પહેલા તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સૌ પત્રકાર મિત્રોને મારી એક નમ્ર વિનંતી સાથે અરજ છે. આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં. મારી આપ સૌને વિનંતી છે. આ વિવાદ વિજય ભગત, ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે. આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી. કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી. દરેક લોકો સત્તાધારની જગ્યા, સત્તાધારનું હિત, સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે. આજે તમે બધાય મને માફ કરજો, તમે બધાએ સવારમાં મને મારા ઘરે ઝાલી લીધું. આપ સૌ પધાર્યા, તમારું બધાનું સ્વાગત છે. પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય કે બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ ન કરી. પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે. કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો, આ પત્ર મારા દ્વારા લખેલો છે. આ પત્ર મારા દ્વારા લખેલો છે, મારા લેટર પેડ ઉપર લખેલો છે. તો પત્રકાર મિત્રો હોય, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એની ખરાઈ કરવા માટે, એની વાત જાણવા માટે આપ સૌએ પધાર્યા, એ બદલ તમારું સ્વાગત છે. વિષય મેં પહેલા પણ કીધું, પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે, સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં. વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે? વિજય ભગત ઉપર. આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે? ગીતાબેન ઉપર. માટે વિવાદ કોની ઉપર? વિવાદ શેનો છે? આ બંને લોકોનો. સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી. એટલે મારી સૌને વિનંતી, આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ. આપણે કોઈ 5-25 લોકોને રોટલો નથી આપી શકતા, પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે. અને એ આપા ગીગાની ઈચ્છાથી મળે છે, મા ભગવતી, ભોળાનાથ એની કૃપાથી મળે છે. તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ, પણ આપણે ચલાવી ન શકીએ. બીજું, સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કરની ગાદી છે. આની અંદર મેં લખેલું છે. જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે, જ્યારે તમારી પાસે હિસાબોના થઈ રહ્યા છે, તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી થઈ. શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો? શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો? પેલા 22 તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે, ત્યાર પછી એમાં ન મેળ પડ્યો એટલે એવું કીધું ભાઈ 1 તારીખે થશે. તો 1 તારીખે ધ્વજારોહણની વાત કરી, ઈ છેલ્લા 15-20 દિવસ સુધી ગાય વગાડી પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, દરેક લોકોના માધ્યમથી દરેક લોકોને આમંત્રણો આપ્યા હતા. આપ સૌ જાણો છો. તો આ આમંત્રણો આપ્યા. પેલા એમ કીધું કે 1 લાખ માણસો થશે, પછી એમ કીધું 50,000 માણસો થશે. ત્યાર પછી 1 તારીખે સંમેલન થયું, વધારેમાં વધારે 1500 થી 1700, 11 બસો, 186 મોટરસાઇકલો, 26 ફોર વ્હીલરો ભૂતબાપાને ત્યાં, બાકીની 40-50 બાર. આ બધી વસ્તુનો ટોટલ મારો એટલે સંખ્યા તમારી પાસે આવી જાય.
હવે સંખ્યા ન થઈ એટલે કોઈ પણ પ્રકારના ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી. સત્તાધાર જગ્યા હોય કે આપા ગીગાનો ઓટલો હોય, બે જ જગ્યાએ ધજાઓ ચડે છે. એક કાળી ચૌદસને દિવસે અને એક અષાઢી બીજને દિવસે. બાકી ભજન હોય. પબ્લિક નો થઈ તો એમાં કઈ પબ્લિકનો વાંક છે? જે લોકો 50% લોકો છે એ શું થયું એ જોવા આવ્યા છે, અને 50% લોકો તમે તેડાવ્યા છે. તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને તેડાવ્યા નથી. તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો? જસ મળ્યો તો તમારો, અબજસ મળ્યો તો સમાજનો. કોઈએ એવું નહોતું કીધું કે ભાઈ તમે ઉમટી પડો એમ. તો આનો મતલબ તમારી સાથે રાજકીય, સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી, નક્કી થઈ ગયું સાહેબ. બાજુમાં જ વિસાવદરના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ હતા નહોતા. જુનાગઢ શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા. સાવરકુંડલા શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા. અમરેલી સમાજના કોઈ આગેવાનો હતા નહોતા. મહુવાથી કોઈ હતું તો અમારે લાલભાઈ હતા, બાકી કોઈ નહોતું. સુરતના કોઈ આગેવાનો હતા, બોમ્બેના કોઈ આગેવાનો હતા, અમદાવાદના કોઈ આગેવાનો હતા. તમે જોયા હોય તો મને કહી શકો છો. તો કોઈ પણ પ્રકારના આગેવાનો ત્યાં હાજર નહોતા. એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર, દુરાચારની સાથે નથી. એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે. હવે નિર્ણય તમારે કરવાનો છે. ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને ઓડિયો ક્લિપ ની અંદર નીતિન ચાવડા અને વસંત ચાવડા વાતચીત કરી રહ્યા છે. હાજી, મિલન નામના એક વ્યક્તિનો ઉલ્લેખ છે. આ મામલે સત્ય શું છે? જો મિલન નું જે કાંઈ સત્ય હોય, વસંતભાઈ ચાવડાનું જે કાંઈ સત્ય હોય, એની હારે મારે રસ નથી. પણ એમાં સાથે સાથે એક એવી વાત આવે છે કે નરેન્દ્રભાઈ સોલંકી, નરેન્દ્ર બાપુ અમારી સાથે છે. અરે એને શું કામ પૂછો? મને પૂછો ભાઈ, મારું નામ આવે છે, મને પૂછો. છેલ્લા 3 મહિનાથી વિજય ભગતે જયારે મને એવું કીધું, આ બધી વાતો આગળ આવશે કે આની પાછળ તમારું નામ સંભળાય, એટલે મેં એને ત્યાં જઈને રૂબરૂ કીધું છે. હું પુરાવાઓ આપીશ કે હવે હું તમારી પાછળ છું. ઓછામાં ઓછા 2 થી 4 વખત દિવસમાં નીતિનભાઈ પત્રકાર મિત્રોના ઘણાના ફોન આવે છે. એ લોકોને જે કાંઈ જાણવું હોય એ નાની મોટી સત્ય હકીકતો હું જણાવું છું. એમાં કોઈ ખોટી વાત છે નહીં ભાઈ. વસંતભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનો ક્યારેય વાર્તાલાપ નથી થતો. એની સાથે કોઈ જાતની ચર્ચા નથી થઈ. નથી મિલનભાઈ સાથે થઈ. મિલનભાઈએ જયારે પહેલો જ વિડીયો મૂક્યો ત્યારે એનો આવ્યો, એની 1 કલાક પહેલા મિલને મને ફોન કરેલો. મેં કીધું આ તમારો પ્રશ્ન છે, તું ને વિજય બાપુ ત્યાં નક્કી કરી લ્યો. અને આની અંદર સ્પષ્ટતાઓ પૂર્વક હું એવું માનું છું કે આપા ગીગાની અદમ્ય ઈચ્છાઓ છે, આ બધું બહાર આવે.
પહેલો જ વિડીયો બહાર આવ્યો અને હું ગયો તો મને બોલાવવામાં આવ્યો હતો. ગીતાબેને મને ફોન કર્યો, બાપુ મળવું છે, હું તમારી દીકરી છું. મેં કીધું બેન ગઈકાલે મારી દીકરી હતી, આજે છો ને આવતીકાલે છો. મને કે મળવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે આવતો. મારી પાસે પુરાવો છે, રેકોર્ડિંગ થયેલો છે. જરૂર હું જે બોલીશ ઈ મારી પાસે પુરાવા સાથેની વાત હશે. ત્યારબાદ પુનઃ 2-3 ફોન આવ્યા. પહેલી વખત મને એને કીધું ભાઈને મળવું છે. કીધું ભાઈ કોણ? ઈ કે સામતભાઈ. કીધું સામતભાઈ ને કયો મને ફોન કરાય. સામતભાઈએ મને ફોન કર્યો. ઈ કે બાપુ મળવું છે. ક્યારે મળવું છે? મને કે 2-3 દિવસ પછી. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું બીજે દિવસે, તે દિવસે જ રાત્રે નીતિનભાઈ ચાવડાના ઘરે ગયો. 1.5 કલાક સુધી ચર્ચાઓ કરી કે ભાઈ જો એક સમાધાનની વાત બંધાતી હોય તો મારે એને મળવું જરૂરી છે. નીતિનભાઈને મળી અને વાત કરી બધી. નીતિનભાઈએ મને એવું કીધું કે ભાઈ આને કાઢી મૂકો, ગીતાબેનને કાઢી મૂકો. અનેક વાતો કરી. મેં કીધું આ મહંત છે. પૈસાનો મામલો જે કહે છે કે નીતિનભાઈ ચાવડાએ પૈસા માંગ્યા. હું આપ સૌના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોઈ માણસ ખંડણી માંગે તો તમને પત્ર લખીને માંગે, તમારો ખાતા નંબર આપીને તમારી પાસે ખંડણી માંગે? નીતિનભાઈનો પત્ર એમણે બધાને આપ્યો કે નીતિનભાઈ મારી પાસે પૈસા માંગે છે, તો કોઈ પત્ર લખીને ખંડણી માંગે? કોઈ પત્ર એકાઉન્ટ નંબર આપીને તમારી પાસે ખંડણી માંગે? નીતિનભાઈ